વિરમ ગામની અંદર આજે એનટીડીએનટી એટલે વિચરતી વિમુક્ત સમુદાયની અંદર સમસ્ત લોકોનો સમાવેશ થયેલો છે। એમાં એક આપણી ગરીબ પ્રજાની અંદર ડફેર સમાજ પણ છે અને ગરીબ પ્રજાની અંદર ડફેર સમાજના જે કંઈ ભાઈઓ બહેનો અહીંયા ઉભેલા છે, જરા એમના ઉપર પણ વિડીયો લેજો, પછી પાછો આવવા દેજો। હાલ હું એમના મોહલ્લામાં નીકળ્યો, ખરેખર દુઃખ જેવી પરિસ્થિતિ મેં જોઈ છે વિરમ ગામના ડફેર સમાજને। એમના ઘરના ઝૂંપડાની એક પણ દિવાલ કે એક પણ ઈંટ નથી દેખાતી। તો આ વિડીયોમાં હું આપને બતાવું છું અને આ વિડીયો આપ જોઈ અમને સરકાર તરફથી જે એનટીડીએનટીના પ્રમુખ આગેવાન હોય તે ખરેખર ડફેર સમાજ ગરીબ પરિસ્થિતિમાં જીવે છે એમને ખૂબ મદદ કરે તેવી અમારી વિનંતી છે। અને હવે પછી જે મકાનના જે ઝૂંપડપટ્ટી છે એ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ। બિલકુલ આજે જોવા જઈએ તો ખરેખર ડફેર સમાજ નાના બાળકો શિક્ષિતથી વંચિત છે, એમને એજ્યુકેશન નથી, એમને કોઈ મદદ નથી મળતી, એમને કોઈને કોઈ કાર્ડ રેશનિંગ કાર્ડની તકલીફની સમસ્યા છે, આયુષ્યમાન કાર્ડ જેવી તકલીફ છે। જ્યારે હું એનટીડીએનટી વિરમ ગામમાં પ્રમુખ છું ત્યારે મેં એમના ઘરને શોધતા તપાસતા એવું લાગ્યું આયુષ્યમાન કાર્ડ વિના મૂલ્યે અમે કાઢી આપીએ છીએ। તો એમને ચેક કરતાં કરતાં એમની પરિસ્થિતિ જોઈ અને દુઃખની લાગણી અનુભવું છું। આ એમની પરિસ્થિતિ છે મકાનની અંદર। ભાઈ જરા વિડીયો બતાવો કે કેવી પરિસ્થિતિમાં ડફેર સમાજ વિરમ ગામમાં રહ્યા છે। તો અમારી એવી વિનંતી છે જે કઈ એનટીડીના પ્રમુખ છે તે લોકોને અમે વિનંતી કરીએ છીએ કે વિરમ ગામમાં ખરેખર ડફેર સમાજ સાવ ગરીબ પરિસ્થિતિમાં જીવે છે તો એમને મદદ કરવા માટે એક અમે વિનંતી કરી રહ્યા છીએ। તો ચોક્કસ વિરમ ગામની અંદર ખાતરી કરી ને એમને મદદ કરે એવી અમારી વિનંતી છે। અને ડફેર સમાજની જે પરિસ્થિતિ છે તેમને આ ભાઈને લઈને પૂછીએ કે ભાઈ તમારી સમસ્યા અહીંયા ડફેર સમાજને લઈને કેટલી તકલીફ પડી રહી છે? અમારે તકલીફ તો બહુ છે સાહેબ। અમારે પાણી આ ભરાય છે, આટલું પાણી ભરાય છે, ત્યારે અમારે એવી આશા કોઈ જાતની નહીં કે નહીં પલાયટ નહીં કંઈ। આટલું ગામ ભોજવા અમને આટલો સહકાર આલ્યો છે અને ગામની અમને ફૂલ સપોર્ટ છે, ગામ અમારા માટે સારું છે અને આટલું અમને સગવડ કરી દીધી છે, બરાબર। બીજું બધું અમારી જોડે છે, પણ જે આશા છે એ ઘરની આશા અમે માનીએ છીએ। જે ચકલું હોય ને એને મારો જોઈએ, તો અમે તો માણસ છીએ તો અમને ઘરની જરૂર પડે। આજે ભાઈનું આ બહેનોનું એમને એ કહેવું છે કે જે સરકાર તરફથી ઉપરથી ને કોઈ પણ એનટીડીએનટી વિચરતી જાતિના પ્રમુખ છે એમને અમે વિનંતી કરીએ વિરમ ગામમાં એકવાર ખાતરી કરવા આવે। ભોજવા ગામ છે, ભોજવા ગામના છેવાડાની અંદર રહે છે અને ખરેખર દુઃખભરી પરિસ્થિતિ છે। ચોક્કસ આ લોકોને મદદ કરે તેવી અમારી વિનંતી। ભારત માતા કી જય।